ફૂડી ફ્રેન્ડ્સ, તમને નહીં ખબર હોય કે જમણવારમાં આપણે જે ટેસ્ટી દાળ જમીએ છીએ એની રેસીપી, તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે તુવેર દાળ લીધેલી છે, એને મેં અડધો કલાક પલાળીને રાખી હતી. ત્યારબાદ 4 વિસલ કરી અને પેસ્ટ કરી લીધી છે. હવે આપણે એમાં લઈશું ટામેટાં અને મરચાં ઝીણા સમારેલા છે, સિંગદાણા છે, લાલ મરચું, કોકમ અને ચક્રફૂલ લીધેલું છે. મેં ગોળ લીધેલો છે અને લીંબુ લીધેલું છે. ચલો આપણે ચાલુ કરીએ. તો આપણે એક વાસણમાં 2 ચમચી તેલ લઈશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરશું. રાઈ તતડી જાય એટલે આપણે લાલ મરચાં એડ કરશું. લાલ મરચાં પછી કોકમ એડ કરશું. ત્યારબાદ આપણે ચક્રફૂલ એડ કરશું. હવે એમાં આપણે ટામેટાં અને ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરશું અને તેને સરસ રીતે હલાવી લઈશું, જેથી ટામેટાં આપણા વાસણમાં નીચે ચોંટી ના જાય. હવે હળદર એડ કરશું, ધાણા જીરું એડ કરશું, લાલ મરચું એડ કરશું, લાલ મરચું હિંગ એડ કરશું. લાલ મરચું બળી ના જાય એટલે તરત આપણે દાળ એડ કરી દઈશું અને હવે સરસ રીતે એક સ્ટર આપી દઈશું. મીઠું એડ કરશું, બાફેલા સિંગદાણા એડ કરશું, ગોળ એડ કરશું, ગરમ મસાલો એડ કરીશું અને ફરી ગુડ સ્ટર આપી દઈશું. એને ગળ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. દાળને તમે જેટલી ઉકળશો એટલો એનો ટેસ્ટ સરસ આવશે. લીંબુનો રસ એડ કરશું અને સરસ એને ઉકળવા દઈશું. આ રીતે એને હલાવતા જઈશું અને ઉકાળતા જઈશું. જો દાળનો કલર કેટલો સરસ થવા માંડ્યો છે. જેમ જેમ દાળ ઉકળશે એમ એમ દાળ થોડી જાડી બી થતી જશે. તો તમને જેવી ગમતી હોય એવી રીતે તમે પાણી એડ કરી શકો છો. ઉપરથી આપણે ધાણા એડ કરશું. તો મારી ગુજરાતી દાળ તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર નવી નવી રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા. થેન્ક યુ.